ભાઈ આજે છે ને નવું વર્ષ છે, બધાને નવા વર્ષના રામ રામ. અને નવા વર્ષની શરૂઆત વડીલોના આશીર્વાદથી થવી જોઈએ. આજનો બ્લોગ પણ વડીલોના આશીર્વાદ થકી. સૌથી પહેલા બા અને દાદા બેસી ગયા છે. ચાલો મમ્મી લે તને અગાઉ લાગી લીધું હોય તે પગે. નાનો દીકરો રહ્યો તારો પૈસા ક્યાં આપ્યા? હલો છોકરાઓ, જય યોગેશ્વર. અબિયા નોટ આવી ગઈ કાલે કાકી નહીં સપનાની રહી ગઈ. પપ્પા મારી 10 રૂપિયાની નોટ દો. ઈ સપના આવે તો દેજો. મારી દીકરી આલે સુખી આ નોટ કોણ લઈ ગયું? લેવો આપો. આનો 200 રૂપિયા નહીં લે, 500 રૂપિયા લે. હે પગે લાગવા આશીર્વાદ જરૂરી, પૈસા જરૂરી. લે લે જો 20 આવ્યા. એ તા ચાલ બેટા તારો વારો. હાલો માં દીકરા હા લઈ લે. હાલો જય યોગેશ્વર. જય યોગેશ્વર. ચાલો હવે ગઈ છે પપ્પા ને મમ્મી બેસશે અને પછી વારા ફરતી બધા એને પગે લાગશે. બા દાદા સિવાય મોટી ઉંમર વાળા બસ નીકળતા જ હશે હવે. હવે કાકી તે વાકોઈ નસ વળા. પૈસા લો દાદા હંતાડી દીધા. બધા કપલ માં છે, હું એકલો છું. શીતલ ગઈ છે ને કપલ. હવે રેવાત નથી, પરમ દિવસે નીકળે જ આવું શીતલ. શીતલ રેવાત જ નથી હવે. જય યોગેશ્વર. એ ફોન જય યોગેશ્વર. લે જાઓ ચિંતનભાઈ. આને કહેવાય પુત્રવાન. હા બસ એને આપો પુત્રવાન ગો. લ્યો પૈસા જ લેતા જ ભૂલે પગે લાગે છે. મમ્મીએ પપ્પા ને પગે લાગી લીધું. પણ હે બોલો બે ભાઈઓ, આવો આવો અહીંયા. હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. આજે બેસતું વર્ષ છે, તને બધા પૈસા મળ્યા. બેસતું વર્ષ મહિનામાં કેટલી વાર આવવું જોઈએ, કે વર્ષમાં કેટલી વાર આવવું જોઈએ? આવો આજનો દિવસ, આજે છે એવો દિવસ, બધાને પગે લાગવાનો, પૈસા આપે એવો. આખો મહિનો આવું જ આવવું જોઈએ, રોજ તને પૈસા મળે એવું. પછી મન રાખવું જોઈએ. હજારો પૈસા થઈ જાય. પેકેટ લેવું જોઈએ. એટલા બધા પૈસા આવ્યા, પેકેટ લેવું. પૈસા ही पैसा होगा. ગાઈઝ હવે છે ને ગામમાં બધી જગ્યાએ મંદિરે દર્શન કરવા માટે જઈએ છે ને બપોર પછી છે ને શાકપુર જવાનું છે. એટલે બપોર પછીના વ્લોગમાં બહુ મજા આવવાની છે. વ્લોગ છેલ્લે સુધી જોજો. પેલા ગામમાં જઈએ બધે. આ અમારા ગામનું સ્વામિનારાયણ મંદિર. અહીંયા સ્વામિનારાયણ ભગવાન અમારા ગામમાં આવ્યા હતા અને અહીંયા નદીમાં નાહ્યા હતા. એ જો આ ફોટો છે, આમાં બધાના નામ સહિત બધી વસ્તુ લખેલું છે. જીવા જોશી એમ બધાના નામ લખેલા છે. અને એ જગ્યાએ આપણે જવાનું છે. આવતીકાલના બ્લોગમાં એ આવવાનું છે. એટલે એ જગ્યા બધું બતાવે સ્વામિનારાયણ ભગવાન ક્યાં નાહ્યા હતા. આ પ્રસાદી છે ને અહીંયા હવામાં રાખી છે, એટલે કીડી ન ચડી શકે આમાં. બાકી નીચે મૂકે કીડી ચડી જતી. હવે અમે આવ્યા છીએ અમારા ગામની હવેલીએ. જય શ્રી કૃષ્ણ. બધા દર્શન કરે છે. તો મમ્મીના બેનપણી મળી ગયા. આ કોની છે? જો ભાઈ જમરૂ ખાવી ગયા. લઈ લે ફોડો. આ છે ને ઝુમ્મર, જયારે નવા નવા લગ્ન થતા ને પેલા જમાનામાં તે હારે આપતા, ખબર ને કરિયાવરમાં. આ તોરણ, આ જો બધા ઝુમ્મર લાગેલા છે. લાજ કાઢવાની પરંપરા. વડીલો બેઠા હોય એટલે લાજ કાઢીને આવવાની. અને આ જે ઝુમ્મર છે ને પાસિયાના છે, આ ઓરિજિનલ પૈસા છે આ બધા. જો હા ભાઈ, બપોરનો સમય થઈ ગયો છે. ગામમાં ઘણાની જગ્યાએ ગયા, ઘણા ઘરે બેઠા, નવા વર્ષનું બધાને મળ્યા અને ફાઇનલી ઘરે બપોર થયું ને ઘરે આવ્યા. બપોર પછી હવે જવાનું છે અમારે બહાર. એટલે અને હેતાંશ આવીને ક્યારનો દાડમ ને ફટાકડા ને હું અહીંયા ફોડા કરે. લવિંગ્યા નહીં, કામ દાડમ જેવું થાય છે ને ઊંચું ઊંચું. બા દાદા ખીજાય, કોક દાદા હુતા છે ત્યાં હડમાં 12 વાગ્યા જા લોબીમાં. કાકી શું બનાવવાનું છે? દાળ ફ્રાય જીરા રાઈસ. એવું છે ને, તીખી તીખી દાળ કરજો. બટેકાનું શાક. ગુવાર બટેકાનું શાક. રોટલા ભાખરી. ઓકે, એટલે આજ રોટલી નથી.
છાશ ખાટી ખાટી સ્પેશિયલ મારા માટે લઈ આવ. મને આ લોકો કીધું ને હું ઉચકી લેત બવણી, પણ હવે લે કીધું એટલે વાળો માંડ્યા ખાવા. ગામમાં ઓલા 9 વર્ષનું બેસવા ગયા, ત્યાંથી છે ને છાશ લેતા આવ્યા એક જગ્યાએથી, બની ગઈ છે. અને અત્યારે ભાત બનવાનું શરૂ થઈ ગયું છે. આવું રસોડું સુરત કરી નાખો બેઠા બેઠા રસોઈ. દાળ બની ગઈ. દેશની દાળ મને બહુ ભાવે અને હું ડાયરેક્ટ મેન કોર્સમાં જ બી આવ્યો છું. એમાં પછી દાળ તડકા છે, તડકો કર્યો છે. ભાઈએ રોટલી લીધું ને શાકી લીધું. હું રોટલી ક્યાં છે આમાં? અરે ભાખરી અને રોટલો. તો જો આ બધા જમવા બેહી ગયા. કાકા રોટલામાં કેવી મજા આવી કે ભાખરી ખાધી હતી? ભાખરી, બટેકાનું શાક, દહીં, સોળી, દાબા મંડાબડી. વાહ વાહ. હવે જીરા રાઈસ, દાળ ફ્રાય. એતા જમતા જમતા પણ લેપટોપ લે છે. એને આખા હાથે ખાવું ન હોય એટલે હાથ નવરા હોય એટલે ખાતા ખાતા હસોડી હોક નહીં એને. હાલો હવે ભાભી જમશે. મિત્રો 4 વાગી ગયા છે ને હવે જઈ છે શાખપુર માતાજીના દર્શન કરવા માટે. ત્યાં ડુંગર ઉપર જવાનું છે અને દર્શન કરવાના છે. આજે બેસતું વર્ષ છે ને એટલે ઘણા બધા લોકો આજુબાજુના બધા ગામ વાળા ત્યાં આવતા હોય. શાખપુર જાવી છે માતાજીના દર્શન કરવા. શાખપુર અત્યારે જાવી છે એવી. ગાઈસ તો દાદર ચડવાનું શરૂ કરી દીધું છે. શાખપુર જોઈએ છે બધા અત્યારે રિટર્ન આવે છે જેમ ઉપર જઈએ. જો કે અમારે યારે ઘણા ઉપર જવા વાળા છે જ તે. ડુંગરમાં છે ને 365 પગથિયા છે. 365 દિવસ આવે વર્ષના અને રોજનું એક પગથિયું એમ કહેવાય. એક્ઝેક્ટ એ રીતના સેટ કર્યા 365. 64 નહીં, 66 નહીં. 65 એટલે છે ને ક્યારેક 2 આવે ને ક્યારેક 3 આવે છે. તો જો આવી રીતના આ રજા હોય દિવાળીની. આ બેસતું આ ધોકો ગયો થોડોક નાનો, પછી આ રેગ્યુલર આવેલું. આવી રીતના સેટ કરેલા છે. કેમ છો? કયું ગામ તમારું? કલ્યાણપુર. વાહ. હમણાં તમારા કાકા ભેગા. અચ્છા આગળ હતા. ઓકે ઓકે. ઈ લોકો આગળ વહી ગયા બધા. અમે છેલ્લા છીએ 3. આવશો? એકાંશ કોની હારે છે ઈ નથી ખબર. ઘણા બધા સબસ્ક્રાઇબરો મળ્યા પણ કેમેરામાં શરૂ હોય આવે બાકી ન આવે ને જેવું છે. હે થાકી ગયા વડીલો વિહામો. જો એટલો ડુંગર ચડી ગયા અમે. બેક સાઈડ જો નીચેથી શરૂ કર્યું હતું. આજે નામ સાંભળેલું. હજી તો આ મંદિર નથી, આથી ઉપર છે. હે આજે નામ સાંભળેલો છે માધવ ટેક્સટાઇલ. યોગી ચોક વરાછા સુરતમાં. અંજાયમાં દીકરો કેવો ગયો તને હેતા ગોતતા હતા અમે. તું ગયો ક્યાં એમ મુંજાઈ ગયો છે કઈ થયું? ભૂઈ ગયો તો ગાડીમાં. અચ્છા બેટા તો નાની બોટલ લીધી હતી. એકચ્યુઅલી છે ને ડુંગર મેન આ છે, પણ ત્યાંથી જો વેલા રિટર્ન આવી જાવી ને તો આ ડુંગર ચડવાનો બાજુનો. બધા જાય હતા ને ઘણા એમાં. હે મોસ્ટ ઓફલી તો જાવી જ છે ત્યાં, કેમ કે ત્યાંથી એક ફોટો પાડીને તો પાછળ મંદિર આવે. ફોટા હાટું જવું પડે. હાલો અસન પવન બહુ છે રસ્તામાં. તો એક ઝાડી પડી ગયું. કેટલો પવન એટલો હોય છે. અહીંયા ઉપર ડુંગરની વચ્ચે આમ ખુલ્લું છે કે ને ઊંચો ડુંગરો એટલે આવે છતાંય ગયું. અફાઈ ગયો છે. હા ભાઈ અફાઈ ગયો સુરતના છે કે એટલા ઉપર વિયેવા. નીચે જો મેળામાં ટ્રાફિક. આપતા મેળો નથી બાકી ચકડોળ ને એવું બધું હોય આ ગ્રાઉન્ડમાં હોય. આમાં ભાભી ભાઈ ટાઢા બહુ બધા વિયેવા ઈ ન આવ્યા. ભાઈ બ્લોગ શૂટ કરતા કરતા આવતા હોય. ઓલમોસ્ટ મંદિરે પહોંચી જ ગયા. જો સામે મંદિર આવી ગયું છે અને ઓલી દિશામાં અમારું ગામ આવ્યું. આ બાજુ એકે બીજા ડુંગર નહીં એટલે નજારો સારો આવે. અત્યારે છે ને હજી મંદિરે નથી ગયા. અહીંયા ફોટોગ્રાફી માટે ઊભા રહી ગયા છે બી. અને કાકા જો ફોટા પાડે છે. હાવ ધીમે ધીમે એવું લ્યો. હેતાંશ તું આ બાજુ આવીને ફોડ. અહીંયા આવીને ફોડ. અહીંયા ફોડ. એ આમ જો એક મિનિટ. ઈ શ્રીફળ છે. જય માતાજી. માતાજીના દર્શન કરી લીધા અને અહીંયા છે ને બધા બહુ ફોટોગ્રાફી કરે. આ જગ્યાએથી થાય. હેતાંશ હું જોવે છે સ્ટેશન ઉપર પડી જાય નૈનીતાલ. કાકા સસ્તામાં બતાવ્યું. મજા. આ ઈ દેખાય આમ નૈનીતાલ થોડોક ઠંડો પવન હોય. આ બાજુ આવો નોર્મલ તો છે. જરૂર શાકપુર ખોડિયાર માના મંદિરની મુલાકાત લેજો.
જો ચાલો ગાઈસ તો હવે ડુંગરો નીચે ઉતરીએ છીએ અને છે ને અહીંયા મંદિરમાં બેસી જવાનો પ્લાન લાગે જો અહીંયા એટલે કોકે આગ લગાવી અહીંયા કોકે હળગાવ્યું કચરું કાંઈ નથી હળગાવ્યું ઘાસ જ હળગે છે ગાઈસ ફાઇનલી ડુંગર ઉપરથી નીચે આવ્યા ને સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું ફૂલ જો અને પબ્લિક છે ને બહુ ઓછું થઈ ગયું અમને સબસ્ક્રાઈબરો મળતા જતા હતા ને એટલે બધાને મળતી ને ફોટો પડતા જાય તો વાર લાગી ગઈ એમાં વ્લોગમાં મેં પછી બહુ નથી લીધું કાંઈ મિત્રો આ બધા જે છે ને અમે જ્યારે સાગપુર આવતા હતા ને તે અમને જોઈ ગયા હતા અને પછી અમે દર્શન કરીને સાંજે આવ્યા ને ત્યાં સુધી વાટ જોઈને ઊભા હતા કે આવે ને ફોટો પાડો ભાઈ પડી ગયો ને ફોટો હા વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ મૂળ સાગપુર ગામના જ છે એટલે આવી રીતના પોસિબલ થયું સાગપુરના લોકો મને ઘણા મળ્યા જાજા આવે છે બપોર પછી અહીંયા જાજા આવે પણ નીચે વાટ જોઈને ઊભા હતા બીજો નાનો એવો સબસ્ક્રાઈબર આપણો મળી ગયો અહીંયા જો હેતાંશ માટે લેઝર લાઇટ લીધી છે ગાઈસ તો ફાઇનલી સાગપુર માતાજીના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ મજાના દર્શન થઈ ગયા જોરદાર ગાડી પાર્કિંગ કરવાની હવે અંદર લઈ લેવીશ સીતારામ 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 એ મને ચાવા જો આખો ઢેલો ખોલ દીધો હવે બહાર મૂકી દે છે સર બહાર મૂકી દો એટલે અહીંયા તમારી ગાડી ક્યાં ખાવ નથી દેખાતી અચ્છા બહાર હતી ઈ જ અહીંયા દબાઈને છોડાઈ દો હા હા આજ છે ને ભજીયાનો પ્રોગ્રામ છે કુંભળિયા ભજીયા છે ગોટા છે શું છે ફળિયામાં ભજીયા બનાવવાના છે લાય લાઈવ તમે જોતા જ રહેજો તમે લાવ્યા હા જો આ બધું ક્રાકેશ નું ત્યાં રસ્તામાં જ ઓલો સરદારનું પૂતળું નહીં એટલે ઓલી લાવ્યા ઈ મસ્ત લાઈટ થઈ જો ત્યાંથી પાડે છે ઈ 180 રૂપિયાની આપણે સુરત તક 250 રૂપિયાની મળે છે ગામમાં સસ્તી સસ્તું ખરું પણ ઈ છે ને તું આમ રે આ ગાડી આવે છે આકાશમાં પાડે છે ગાઈઝ અત્યારે છે ને ગામમાં પીવાનું પાણી ભરવા માટે જઈએ છે ફિલ્ટરના પ્લાન્ટે એકચ્યુઅલી અમારા ગામમાં પીવાનું પાણીની સમસ્યા થોડી ઘણી તો ઘણી ખરી અને અમારે પાછું છે ને એમાં ફિલ્ટર એ નથી પાણી અહીંયાના મોળા બહુ છે અને મેં ઘણી વાર કીધું એમ કે 15 દિવસે એકવાર પાણી આવે એટલે બધું સાચી બેન સ્ટોરેજ કરીને રાખવાનું એવું નહીં કે રોજનું પાણી રોજ આવે એટલે સ્ટોરેજ કરેલું પાણી ને એવું બધું બહુ એમાં પાછું અમારા પાસે પાણીનું નોલેજ બહુ બધું છે એટલે થોડુંક વિચિત્ર અમને વધુ લાગે કેવું પાણી પીવું પડે પણ અમે તો હમણાં શીખ્યા છે છેલ્લા 3 વર્ષથી ફિલ્ટર પાણી લઈ આવીએ જો અહીંયા પાણીના પાઉચ છો આમાં પાઉચ વાળી સિસ્ટમ આ પાણી પાઉચ બનાવવાનું મશીન છે અને ફિલ્ટરમાં જ પાણી ઓકે લે સ્વિચ પાડું આવ્યું ચાલો પાણી આવી ગયું પાછળની બાજુ છે ને બેસવું પડે ઢાળ ને રોદામાં છે ને પડી ન જાય અનુભવ છે એટલે આમ પકડીને હાથ પકડીને બેસી જાવ ખાલી એને એટલે પહોંચી જઈએ ગેસ તો ફાઇનલી પાણી ભરીને આવતા રહ્યા છે તું કેમ પાણી ઉડાડશો કાલે આ બપોરે આવું કર્યું જ તે ખાવાનું કેમ કરશું મમ્મી દીદી હે હા મમ્મી ને દઈ દે છે પાણી થોડા ભેગા કરું તો બેઠા બેઠા ખાઈ પેલો ખાટલો નીચે ઉતાર્યો અરે આજી લાંબુ થઈ જાય લાંબુ કરી તું આ માથે પડે ને તેલ માથે મોઢું ભાંગી જાય એમ લઈ લે ને ઓલ બાજુ અય ઓય આમ વયો જાતો ઉભો છે ને હવે અહીં ખુરશી લઈ લે અહીં લઈ લે અહીંથી હવે કાકા તમારો ખાણો કાઢું છું માતાજન થઈ ગયો છોકરાને ભૂખ લાગી સરસ ચાલ નહીં અમારે પાસે મસાલા હોય મસાલા વાળા કોને ખવાય છે બધું જરા ધાણા ને વરિયાળી આમ ખોબેથી લઈ લે. ખાવું છે ને હા જો દીકરા કેવું કે છે લે મસાલો નાખીને ખાવું છે ને વાળો ગમે યાદ પિનલ લાવવું પડશે કામ કરવા હા ટ્રાય તો માર પીનલ છે ને આમ તાવડી હોય ને આમ ઉપર આમ રાખે આમ હાથ ગરમ થઈ છે ને અડાડી દે ને હાથ તમે છો જ ને ચિંતનભાઈ ટ્રેનિંગ લઈને આવ્યો ને તમે કરો તારી રીલ્સ માં આવે છે તું પૂરી આમ લેતો હોય ટ્રાય કરતો અહીંયા નો થાય ઈ ભાઈ ના પડી ઈ કે ઘરે ટ્રાય નહીં કરતા જનહિતમાં જારી એમ ત્યાં ધૂળ પડે ને એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન લાગુ પડે છે ભાઈ મને આપો હું હાસવી દઉં બધાને બધું મસ્ત ભાઈ ફળિયામાં ભજીયાનો પ્રોગ્રામ મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને ગરમા ગરમ જો બટેકા પૂરી નીકળી ગઈ છે મસાલા વાળો ફૂલ લીલું લસણ નાખી આ છે ને ભજી આમ લીંબુ નીસવીને ખાવાનું છે ઘટે ને તો તાજા માજા જો હા એક એમાં ઓલા બ્લેક કલર ના ચાંદા નથી ત્યારે કૌશિકભાઈ ફોન આવ્યો ને તો યાદ જ કર્યું હતું કે હિંગ કાકા, મરી લેતા જાય ગયા તમારામાં? સિંગના બંને બધા હિંગ ને લીંબુ નાખીને ખાય ભજીયાની અંદર હા હા કઈ ગઈ તારા આપણે આપણે લંબાઈ જો મેથી હા ગેસ જ કેમ બા ઉભા થઈ ગયા ચાલુ ગઈસ તો આ બાજુ જોવો ઘાણાવા ઉપર ઘાણવા નીકળે છે ભજીયાના જોરદાર અને જો બા દાદા જમવા માટે બેસી ગયા છે અને આ બાજુ જો ત્રણેય ભાઈ ગરમા ગરમ જુઈલભાઈ ને ઠંડુ લાગે છે સોરી ગરમ લાગે છે લાઈવ ભજીયા ખાવા આવી જાવ એકદમ દેશી ભાઈ
નીચે બેહીને જમવાનું કેમ પતી ગયો જો ઠલવી દીધો. હા ભાઈ જો ગાણવા ઉપર ગાણવા નીકળે છે બધો મસાલો નાખ દઉં છું. બધો છેલ્લો ગાણવો છે આવા ખાવાના કાંઈ પેતરા કરે ને રોટલો ઘડીને ખાય લે આવા કેવી ના 7 વાગ્યા 7:30 વાગ્યા લગી તો હાક પરમાં આટા મારતા હતા. કોઈ જે ખાવાય નહીં લે ખાઈ લીધા ગાડી એક ને વળી પાછા એમ નહીં જો અહીંયા તો કાકા ઉપાધિ નથી. સાબુથી રસોડું ધોવાનું, ગેસ સાફ કરવાનું. સીધા વાસણ હા ઈ હારું કેમ વાસણ આ ધોવાના તો પોતાની અને આનું જ પડીકું મારવાનું. વાળવાનું મમ્મી ત્યાં કેટલું બધું ઓલું હેતાંશ શું કરશો પાણી નોડાવે નવડાવે છે અત્યારે પાણી આ લઈ લે તગાડું લઈને પાણી આ મૂકી દે એટલે પછી જેમાં પછી પાણી પી લે હોય ઓલું તો જે છે ને ઓલું પાણી છે. નાખતો નહીં બાજુ મૂકી દેજે આરામથી ખાઈ લે ને પછી આ થાય મૂકવા ભલે ધીમે હાલ તમ તાર ઢોળા ઉપર હું કહું સુહિલભાઈ આવજો લાવો આ બાજુ બે લાવો અને છે ને આની એક્ઝેક્ટ બાજુ મૂકી દો એટલે જેમાં પછી પાણી પી લે બરાબર સરસ ભાઈ આજે છે ને ભજીયામાં બહુ બધો ટાઈમ લાગી ગયો અને હજી આ છેલ્લા કેવું થયું રંજન બાઉ પર આમ કેડું આ લેઝર તે બી ગયા કે તીખારા આવ્યા લઈ ગઈ. પાણી એનો પીધું એમ ભજીયામાં પણ કેટલી આઈટમ બનાવી ગામડે અહીંયા કાંઈ મળે નહીં તોય બધું બનાવ્યું બટેકા પૂરી બનાવ્યા મેથીના બનાવ્યા કેળા મેથીના બનાવ્યા ઉમણિયા બનાવ્યા મસાલા પૂરી બહુ જાજા બને નાખ્યા અને તમે વિચારો એમ અમારું ગામ એટલું બધું મોટું નથી કે બધું વસ્તુ મળી જાય અમારા ગામમાં પાવ કેક એવી બધી વસ્તુ ના મળે એટલે આવું બધું અત્યારે પાવભાજી કરીએ તમારા ગામમાં થાય નહીં ખમણ ના મળે આજ કઈ એક ભાઈ ખમણ લઈને આવ્યા હતા બાજુ લીલિયાથી હા એટલે મજા નહોતી એટલે ખમણ લેવા નહીં દવાખાને ગયા હતા અને ખમણ લેતા આવ્યા ખમણ લેતા આવ્યા તે એને છે ને કદાચ ડોક્ટરે લખી દીધું હશે ખમણ ખાવા હવે ભાઈ બધા એડિટિંગ કરવા બેસે નાઇટ નું આ રોજનું કામ અને પછી જો આ એડિટિંગ નું જો આ બધું લાગશે સેટઅપ થાય ભાઈ જો અત્યારે બધો ડેટા ટ્રાન્સફર કરે છે અને આ બધું પતે પછી અમે બધા જશું અમારા બાજુના ગામમાં બાજુના નહીં પણ આમ આગું થાય ભાવનગરમાં આવે એ ગામ એટલે ભાવનગરમાં આમ જાશું અને ત્યાં જઈને ઇન્ટરનેટ સારી સ્પીડ આવે એટલે ત્યાં એક બાકડા છે બધા ત્યાં બેસવી અને ત્યાં બધું કામ પતાય એવું વ્લોગમાં બતાવતા નથી નામ આપી દીધા ફાઈજી બાકડા મસ્ત આરામ થાય ઠંડો પવન આવે બાજુમાં ખેતર છે અને મસ્ત અપલોડ ની સ્પીડ હારી આવે જ્યાં ઊંઘ હોય ને તોય ઊંઘ આવી જાય એવો બાકડો. એવું છે અને ત્યાં ગામવાળાને ખબર ન પડે કે બીજા ગામના આવ્યા નહીં કેમ આવ્યા નહીં એ બધું જે વિચારે ઈ અમે અમારું કામ કરતા હોઈએ ત્યાં એવું છે એ બાકી કેમ શું લેવાનું છે આ ડોક્ટર છે મારા દાંત તપાસે છે આ ચાંદીના કેટલા છે 1 2 3 4 છે 4 ચાંદીના છે દાંત છે મને 3 છે ખાલી અને 3 છે લાય બધા તમે ઝાડવા નીચે લઈ ગયા હો. પણ ઝાડવા નીચે જો આમ ઊભી થઈ જવાય એ મોટી જગ્યા છે અય તું શું કરશો ક્યાં સુધી જાય સામેના ઘર સુધી જાય છે અને આ બાજુ પાડ તો આકાશમાં જો આકાશમાં મેં જોઈ લીધી આમ પાડ સામે ઓકે નાનો લોસન ગાઈસ જમીને બધા ફ્રી થઈ ગયા છે જેન્ટ્સ બધા છે ને બહાર બેસવા માટે વહી ગયા અને લેડીઝો બધી અહીંયા બેસી ગઈ એમાં લેડીઝ તો એક જ છે કેમ ભજીયા ખાઈ તમે ક્યાં કઈ જાજા ખાધા બનાવતા હોય ને મજા ખાતા અને આ બાજુ છે ને ભાઈ એડિટિંગ કરે છે દાદા હુઈ ગયા તા પાછા જાયગા બા હુઈ ગયા છે જો આવી રીતના અમે છે ને ઓસરીમાં ખાટલા નાખી દેવી અને જેને ઠંડીનો પ્રોબ્લેમ ન હોય ને એ બહાર હુવે ને જેને ઠંડીનો ઇસ્યુ હોય મારી જેમ કે ઠંડી લાગતી હોય વાતમાં આમ બધા રૂમમાં વહી જાય અંદર બહારની બાજુ હોય જ તે બહુ મગફળી આમ હું ખાટલો ક્યાં છે પણ હવે 6-7 ખાટલા છે જયદીપને કહું ને તો મને આપે. પણ ઈ ક્યાં હોય હતો ઈ નીચે હુવે, ગાડલામાં નીચે ઈ નીચે ગાડલામાં હુવે. અને કાલે ખાટલો વધતો હતો કોઈ ખાટલા પર હુવા રાજી નહીં બધા નીચે જ હુવું હતું એવું હતું આ કોણ હુવે? મિત્રો આજે કેવું થયું ખબર બેસતું વરસ હતું તો સવારમાં આ ભાભી એન મમ્મી એન કાકીએ કોકો બનાવ્યો. હવે તમે વિચાર તો કરો બેસતા વર્ષમાં સવારમાં સ્ત્રીઓને કેટલું કામ હોય. એટલે હું એમ કહેતો હતો કે આખા ગુજરાતમાં એક અમારું ઘર માત્ર એવું હશે કે સવારમાં કોકો બનાવ્યો. પણ પછી મને એક જણાના બીજા કર્મ હારા
અને હજી કોકો તો ફ્રીજમાં ઠંડો જ થાય અત્યારે પીવાનો છે અત્યારે પીવાનો છે ને ઠંડો થઈ ગયો છે હા પીવાનો છે હા પણ નવાઈની વાત ઈ કે મને એક બીજાનું દેખાણું કે એના ઘરે સવારે કોકો બનાવ્યો હતો એવો બ્લોગ દેખાણો અને લાઈવ બ્લોગ હતો એટલે મેં કીધું બે ગુજરાતમાં 2 જગ્યાએ કોકો બન્યો કિયાના સ્પેર વ્હીલમાં યુઝ એન્ડ થ્રોના ગ્લાસ પડ્યા છે, લઈ લો ને ગ્લાસ ઉટકવાની. હાલો પી લે હાલ. અત્યારે આપી પપ્પાને પપ્પાને પૂરું થઈ જાય પછી આપીશ. પૂરું નહીં થાય એડિટિંગ ત્યારે કરે છે એટલે એને ઓલું કાનમાં પહેર્યું ને આને જોતું છે હેડફોન. પણ એ હા પણ છે ને એ જો વ્લોગ એડિટિંગ શરૂ છે હેતાંશનો સવારનો વ્લોગ છે આજનો જ છે ફોટા મૂક્યા છે વ્લોગમાં સરસ આને દવા હજી પીવાની ન્યાસ છે કોઈ ગયા જયદીપ ચેક કરતો હોય તો કઈ રાતે થઈ રહે 5-6 વાગે. કોકો આપો એટલે એને પાવર આવે તું લે ને હું ખોટી થાવ છું. મસ્ત છે એવી મજા આવે જોઈન્ટ ફેમિલીમાં બહુ મજા આવે જો અમારા ઘરમાં એક ખુફિયા રસ્તો છે આમ સીધો ઊભો રહું ને તો માથું કપાય એટલે અહીંયા આય ભટકાઈ ગયું એવી મજા આવે એક પંગઠમાં ગાડલા પાડીને સુવાનું જો હે હવે જો કેવી મજા આવે છે ને બધા હુઈ જાય કોઈને કાંઈ કોકો આપવા નથી આ બધા હુવા પડી ગયા છે હવારના પણ લબડાવે છે કોકો હતો ને મેં કીધું મારો માન નથી પીવો તો ભાઈ કે તારો ગ્લાસ હું પી જાય કોઈ અત્યારે કાંઈ કોકો નામ લેતા નથી કીધું ક્યાં શું છે હવે ક્યારે પાવાનો છે તપેલું ભર્યું જ છે મોટો પીવા છે પીવો. ઓલો તમને મેં ગ્લાસ લેવાનું કીધું તું ગયા એટલે હું ચાવી ગોતવા જ આવ્યો હતો અહીંયા મેં તો ચાવી કે ગાયબ થઈ ગઈ ફોર વ્હીલની ચાવી નથી મળતી ગાય અત્યારે અમારા ગામમાં જો એટું આવ્યું જીવે છે કે હે હા સ્પીડમાં હાલે છે જીવતો છે મિત્રો કોકો બની ગયો છે ને હવે કોકો પાર્ટી શરૂ થઈ ગઈ પણ હવે અત્યારે છે ને કોકો છે પણ પી લો ને હવારમાં લવીને ખાઈ લેજો. થોડોક આપજો મને હાવ એટલો બધો નહીં આખો મને નડ છે નેચરલ ઘરનો છે બહારનો હોય ને તો નડે. ના જનકભાઈ ક્યાં વહી થાય છે હજુ આ ગામડું આવ્યું ને ઓરિજિનલ ગામડો લાઈટ બાઈટ વહી ગઈ છે દાદાને ફોન કરી હતા છે કે હાલો કોકો પીવા નગર વચ્ચે નહીં. એને ખાલી એક દાદાને ફોન કરવાનો પણ ઈ એન દોસ્તારો ભેગા બેઠા છે બહાર આપડા બાન દાદા જાગતા છે ત્યાંથી જામા ને ત્યાંથી મચ્છર આવે કોકો પીએ ઈ હાલ્યો કઈ કીધું ફૂલ અંધારું છે અત્યારે આવતીકાલનો વ્લોગ ખાસ જોજો કેમ કે આવતીકાલના વ્લોગમાં અમે 2 પ્લેસ લેવાના છીએ અમારા ગામનો ડુંગર અને અમારા ગામની નદી એટલે આવતીકાલના વ્લોગ જોવાની બહુ મજા આવશે તો ખાસ આવતીકાલે સવારે 9 વાગે વ્લોગ આવી જશે ભાઈ એકવાર કેવું થયું ખબર સપનાને ખબર નહોતી ને અનેરી અચાનક અમારા ઘરે આવી ગઈ એ સરપ્રાઈઝ આપ્યું હતું એ આખો વ્લોગ જોયો તો બહુ મસ્ત છે કોમેડી વ્લોગ છે બાજુ સજેસ્ટ કર્યું જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર